નમસ્કાર દર્શક મિત્રો, અમની ન્યૂઝ ટીમમાં તમારું સ્વાગત છે। તો 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી। આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યાં મિત્રો બન્યા રહ્યો ન્યૂઝ ટીવી અમનીમાં। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। જ્યાં મિત્રો ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી, જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસી શકે છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આ ઉપરાંત સમગ્ર ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં કેવો વરસાદ રહેશે એના વિશે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલમાં તો ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે। આજે 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મળતી વિગત અનુસાર વાત કરીએ તો હવામાન વિભાગની વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જેટલો સામાન્ય વરસાદ હોવો જોઈએ એના કરતાં થોડો ઓછો વરસાદ રહેશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં જરૂરિયાત મુજબનો સામાન્ય વરસાદ રહેશે। ફક્ત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે। જ્યાં મિત્રો એટલે કે આપણે તારણ કાઢી શકીએ છીએ કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે ભાગે અત્યંત વરસાદ વરસ્યો છે અને પૂર જેવી સ્થિતિ કારણ કે તારાજી સર્જાઈ છે, ત્યાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસી શકે છે। પરંતુ હજુ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે।